પહેલા ભાગમાં પેઢીનું બજાર મૂલ્ય અને મૂડી પડતરનો દર શોધતા તમને શીખવાડ્યું. બીજા પાઠમાં એવું કહે છે કે 10% રોકાણકાર ઇક્વિટીમાં રોકાણ જય કંપનીમાં જો ધરાવતો હોય, જય કંપનીમાં, તો પોતાના અંગત લીવરેજ દ્વારા પોતાના રોકાણનો ઘટાડાનો લાભ કઈ રીતે લઈ શકે. હવે ધ્યાન રાખજો, પહેલું સ્ટેપ, જય કંપનીમાં ઇક્વિટીમાં રોકાણ કેટલું છે? ઇક્વિટીમાં રોકાણ 10% છે. 10% રોકાણ થયું. ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય કેટલું છે? 15,71,429. તો 15,71,429 કુલ ઇક્વિટીનું બજાર મૂલ્ય હોય તો રોકાણકારનો ભાગ એમાં કેટલો છે? 10%. તો 10% ભાગ લેખે એના કેટલા ટકા થાય? 1,57,143 રૂપિયા થાય. તો રોકાણ 1,57,143 રૂપિયા રોકાણ થયું. બરાબર. ઇક્વિટીમાં રોકાણ એનું 1,57,143 થયું. એની સામે હવે ધ્યાન રાખજો, 10% રોકાણ છે એટલે 10મા ભાગનું રોકાણ થાય. આના 10મા ભાગનું રોકાણ 1,57,143 થયું. તો એનું વળતર જે છે ઇક્વિટી શેર હોલ્ડર માટેનું વળતર હોય એનો 10મો ભાગ એને મળે. તો ઇક્વિટી શેર હોલ્ડર માટેની કમાણી કેટલી હતી? 2,20,000. તો એને કેટલું મળે? વળતર જે છે એ 2,20,000 ના 10% મળે. તો કેટલું થાય? એટલે કુલ વળતર 22,000 રૂપિયા થાય. બરાબર. હવે જો 10% રોકાણ જે છે એ લીવરેજ ઊભું કરીને ડિબેન્ચરમાં પણ રોકાણ કરે તો ડિબેન્ચર કુલ કેટલાના હતા? ડિબેન્ચરની રકમ અહીંયા કેટલાની હતી? 10 લાખના ડિબેન્ચર હતા. તો ડિબેન્ચરમાં 10% રોકાણ થાય જય કંપનીમાં એનું. તો ડિબેન્ચરમાં 10% લેખે રોકાણ થાય તો 10 લાખના 10મો ભાગ કેટલો થાય? એટલે ડિબેન્ચરમાં રોકાણ કેટલું થાય? રોકાણ 10% એટલે 10 લાખના 10%, 1 લાખ રૂપિયા રોકાણ એનું થયું. 1 લાખ રૂપિયા રોકાણ શેમાં થયું? ડિબેન્ચરમાં. 1,57,143 ઇક્વિટીમાં તો હતું જ, પણ અંગત લીવરેજ એટલે કે લોન ઊભી કરીને 1 લાખ ડિબેન્ચરમાં જય કંપનીમાં રોક્યા. કારણ કે જય કંપની બંને વિકલ્પ આપે છે, ઇક્વિટી અને ડિબેન્ચર બે. એટલા માટે આ 1,57,143 ક્યાંથી પકડ્યા? આના 10%. આ 22,000નું વળતર છે એ ક્યાંથી પકડ્યું? 2,20,000નો 10મો ભાગ. જેટલામાં ભાગનું રોકાણ હોય એટલો આનો ભાગ અને આનો ભાગ લેવાનો. આ રોકાણ અને આ વળતર. બજાર મૂલ્ય છે એનું કુલ રોકાણ એટલામાં ભાગનું થાય તો જેટલું વળતર હોય એનો એટલામાં ભાગ એને મળે. તો 15,71,429 કુલ બજાર મૂલ્ય હતું તો 1,57,143 એનું રોકાણ થાય 10% લેખે. તો 2,20,000 ઇક્વિટી શેર હોલ્ડર માટેની કમાણી હતી તો એનું વળતર જે છે એ 2,20,000 ના 10% 22,000 રૂપિયા થાય. ઇક્વિટીનું પૂરું થયું. હવે જાઓ ડિબેન્ચર ઉપર. ડિબેન્ચર જય કંપનીમાં કેટલાના છે? 10 લાખના. તો 10 લાખના ડિબેન્ચર સામે એનું રોકાણ 1 લાખનું થાય. 10મા ભાગનું રોકાણ થયું તો ડિબેન્ચરનું જે વ્યાજ છે એ 10મા ભાગનું એને મળે. તો ડિબેન્ચરનું વળતર એને કેટલું મળે? ડિબેન્ચરનું વ્યાજ 8,000 રૂપિયા મળે. 8,000 રૂપિયા ડિબેન્ચરનું વ્યાજ મળે. હવે તમે જોવા જાઓ કુલ તો કુલ રોકાણ જય કંપનીમાં કેટલું થાય? 1,57,143, 1,57,143 વત્તા 1 લાખ બીજા. આ શેના છે? ઇક્વિટીના અને આ ડિબેન્ચરના. એટલે કુલ રોકાણ 2,57,143 કુલ રોકાણ. અને કુલ વળતર કેટલું થાય? તો ઇક્વિટીમાંથી એને કેટલું વળતર મળ્યું? 22,000 રૂપિયાનું વળતર મળ્યું. તો ઇક્વિટીનું વળતર 22,000
અને ડિબેન્ચરનું વળતર કેટલું છે 8,000 એટલે 8,000 રૂપિયા. તો કુલ વળતર કેટલું 30,000 રૂપિયા. જય કંપનીમાં જો રોકાણકાર રોકાણ કરે તો એનું કુલ વળતર છે એ 30,000 રૂપિયા થાય અને કુલ રોકાણ છે એ 2,57,143 થાય. આ જય કંપનીનો કિસ્સો જે છે એ અહીંયા પૂરો થયો. હવે રોકાણકાર પોતાનું આખું રોકાણ બીજા વિકલ્પની અંદર લઈ જાય તો શું થાય એ આપણે હવે જોઈશું. હજી એક વખત સમજાવી દઉં છું. ઇક્વિટીમાં રોકાણ 10% હતું એટલે 15,71,429 1,57,143 કર્યા. ડિબેન્ચરમાં કુલ રોકાણ 10% હતું એટલે 10 લાખના 1 લાખ કર્યા. એટલે કુલ રોકાણ તમારું 2,57,143 થયું. વળતર તમે ગણવા જાઓ તો ઇક્વિટી શેરહોલ્ડર માટેની કમાણી કેટલી હતી 2,20,000. તો 10મા ભાગના ઇક્વિટીમાં રોકાણ હતું તો 10મા ભાગનું એને ઇક્વિટીનું વળતર મળે. તો 2,20,000ના 10% તમે 10મો ભાગ કરો તો 22,000નું વળતર એને ઇક્વિટીમાંથી મળે. એ જ રીતે ડિબેન્ચરમાં રોકાણ કેટલું હતું 10 લાખની સામે 1 લાખ. તો 10મા ભાગનું રોકાણ હતું તો આ જે તમારા 80,000 હતા એ 80,000ની સામે એને 8,000 વળતર મળે. એટલે 1,57,143 ઇક્વિટીનું રોકાણ 1 લાખ ડિબેન્ચરનું રોકાણ એટલે કુલ રોકાણ એનું 2,57,143 થયું. કુલ વળતર એનું 22,000 ઇક્વિટીમાંથી અને 8,000 ડિબેન્ચરમાંથી એટલે 30,000 રૂપિયા એનું વળતર થયું. આ જય કંપનીનું પૂરું થયું. હવે આ વસ્તુ અહીંયા એમને એમ રાખું છું. આ શેની કઈ કંપનીની છે જય કંપની. હવે વિજય કંપનીની ગણતરી સાઈડમાં તમને કરાવું છું. ગણતરીમાં જ ધ્યાન રાખવાનું છે. લખાણમાં કદાચ 1-2 શબ્દો આગા પાછા થશે તો કોઈ વાંધો નથી. આંકડા જે તમે મૂકતા જાઓ છો એમાં જ ધ્યાન રાખવાનું આ સમની અંદર છે. હવે બીજો કિસ્સો કોનો આવે છે વિજય કંપની. વિજય કંપનીમાં તમારે આ રીતે 2 ભાગ કરવા જ નહીં પડે કારણ કે એમાં માત્ર ઇક્વિટી છે, એમાં ડિબેન્ચર છે જ નહીં. હવે જો વિજય કંપનીમાં પોતાનું 10% રોકાણ ફેરવે તો વિજય કંપનીમાં તો ડિબેન્ચરનું શેરનું બજાર મૂલ્ય કેટલું છે 20 લાખ જ થાય છે. સમજાય છે? અહીંયા તો 15,71,429 હતા એટલે એના 10% તમે કર્યા તો આનાય તમારે 10% કરવા પડે. તો ઇક્વિટી બજાર મૂલ્ય કેટલું છે 20 લાખ રૂપિયા છે. એટલે 10% લેખે રોકાણ કેટલું થાય એટલે 10% રોકાણ 2 લાખ રૂપિયા થાય એનું. બરાબર? એટલે કુલ રોકાણ 2 લાખ રૂપિયા થાય. 2 લાખના રોકાણ સામે વળતર કેટલું મળે વળતર કેટલું મળે તો વળતર તમે શેમાંથી લીધું હતું અગાઉ આ 22,000 રૂપિયા અને 8,000 રૂપિયા આમાંથી ને આમાંથી લીધા હતા. તો અહીંયા 10% રોકાણ વળતર છે એ ક્યાંથી લેવું પડે તમારે ઇક્વિટી શેરહોલ્ડરની કમાણીમાંથી લેવું પડે. તો ઇક્વિટી શેરહોલ્ડર માટેની કમાણી કેટલી છે 3 લાખ. તો 3 લાખનો 10મો ભાગ મળે તો 3 લાખના 10% છે 3 લાખના 10% વળતર મળે તો 30,000 રૂપિયા વળતર થાય. 30,000 રૂપિયા વળતર મળ્યું. હવે કુલ રોકાણ વિજય કંપનીની અંદર આપણે જોઈએ. વિજય કંપનીમાં કુલ રોકાણ કેટલું થશે તો કે ત્યાં 2 વિકલ્પ આવતા જ નથી. ત્યાં એક જ વિકલ્પ છે ખાલી ઇક્વિટી જ તે. એટલે કુલ રોકાણ એનું 2 લાખ રૂપિયા થાય અને કુલ વળતર કેટલું થયું એનું 30,000. સમજાઈ ગઈ આ 2 વસ્તુ. હવે આ આંકડો અને આ આંકડો અને આ એની સરખામણી કરો. આ 2,57,143ની સાથે આને સરખાવો કારણ કે રોકાણ છે બંને અને 30,000ની સામે આ 30,000ને સરખાવો કારણ કે એ બંને વળતર છે.
જય કંપનીમાં રોકાણ કરે તો 2,57,143નું રોકાણ કરવું પડે અને એની સામે 30,000નું વળતર મળે. વિજય કંપનીમાં રોકાણ જો કરવા જાય તો એ રોકાણ 2,57,143માંથી 2 લાખનું થઈ જાય અને એની સામે વળતર એનું 30,000નું 30,000 રૂપિયા જ રહ્યું. એટલે વળતરની અંદર કોઈ ફેર ન પડ્યો પણ રોકાણ છે એ ઘટ્યું. વળતરની રકમ ભલે એ નહીં રહે પણ રોકાણ ઘટે એટલે વળતરનો દર તમારો વધી જાય. કારણ કે અહીંયા શું થાય, 2,57,143 રૂપિયાનું રોકાણ કરે ત્યારે એને 30,000 મળે અને અહીંયા એ રોકાણ કરવા જાય તો 2 લાખનું જ રોકાણ જોવે એની સામે 30,000 વળતર મળે. એટલે ઓછા રોકાણે એટલી જ વળતરની રકમ વિજય કંપનીમાંથી મેળવી શકે. એટલે રોકાણકાર માટે ફાયદાકારક રોકાણ છે એ વિજય કંપનીનું ગણાય. કારણ કે વિજય કંપનીમાં રોકાણ કરવાથી એના કેટલા ઓછા રોકાણ થાય, 57,143 રૂપિયા જેટલી ઓછી રકમ થાય. 2,57,143માંથી 2 લાખ બાદ કરો એટલે 57,143 રૂપિયા જેટલા ઓછા રોકાણથી એટલું જ વળતર મેળવી શકે. તો ફાયદાકારક રોકાણ કયું કરાય? વિજય કંપનીની અંદરનું રોકાણ છે એ ફાયદાકારક રોકાણ ગણાય. આ રીતે તમારે આખી ગણતરી છે એ દર્શાવવી પડે અને છેલ્લે આ સરખામણી છે એ સરખામણી લખીને નીચે આ નોંધ લખવાની કે 57,143 જેટલા ઓછા રોકાણથી રોકાણકાર પોતાનું વળતર છે એ એટલું ને એટલું મેળવી શકે. એટલે વિજય કંપનીની અંદર રોકાણ છે એ રોકાણકાર માટે ફાયદાકારક ગણાય. બરાબર સમજાઈ ગઈ હશે. આખી ગણતરી જે છે એ તમને વ્યવસ્થિત રીતે કરાવેલી છે. આખી ગણતરી તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો ગયો ક્યાંથી ક્યાં આંકડો કયો ગયો. છતાંય હજી આની પછી એક લેક્ચરમાં આવો જ એક સમ, રકમ થોડી ઘણી ચેન્જ થશે પણ આવો જ એક સમ છે એ તમને કરાવી દઈશ. એટલે કોઈ ડાઉટ છે એ તમને રહે નહીં. 2 અલગ અલગ પાર્ટની અંદર સમ કર્યા છે. એક પાર્ટમાં તમને કરાવ્યું પેઢીનું બજાર મૂલ્ય અને મૂડી પડતરનો દર ગોતાવરાવ્યો અને બીજા પાર્ટની અંદર અભિગમના ઉપયોગથી રોકાણકાર પોતાનું રોકાણ ઘટાડીને વળતરનો એટલો જ લાભ કઈ રીતે મેળવી શકે એ તમને સમજાય. સમ 2 કે 3 વખત વિડીયો રિપીટ કરશો એટલે બીજો પાર્ટ તમને સમજાઈ જશે. પહેલો પાર્ટ તમારે 2-3 વાર નહીં જોવો પડે. પહેલો પાર્ટ ઇઝી છે. બીજો પાર્ટ તમે 2-3 વાર રિપીટ કરશો એટલે તમને આખો સમ જે છે એનો ખ્યાલ આવી જશે. બરાબર.